ભાવનગર જિલ્લામાં રહેતા આ ખેડૂત દૂધી અને રીંગણનું મિશ્ર પાક પદ્ધતિથી વાવેતર કરી સારી એવી આવક મેળવી રહ્યા છે। ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો હવે દિવસે ને દિવસે પરંપરાગત પાકોનું વાવેતર બંધ કરી શાકભાજી પાકો તેમજ બાગાયતી પાકોનું વાવેતર કરવા લાગ્યા છે। अनेक खेडूतो टूंका समयगाळामां तैयार थता शाकभाजी पाको दूधी, तुरिया, कोबी, काकड़ी जेवा पाकोनुं वावेतर करी तेमांथी सारी एवी आवक अने उत्पादन मेळवी रह्या छे। मारू नाम गोहिल तखतसिंह मुळुबा, गाम जूनापादर, तालुको जेसर, जिल्लो भावनगर। हूँ बधी खेती जे करूँ छूं ते मिश्र पाक पद्धतिथी करूँ छूं। आ मारो बीजो प्लॉट छे, तो आ वीघा जेवो बीजो प्लॉट छे मारो। तो एनी अंदर आ दूधी छे અને દૂધી ટૂંક સમયની અંદર પૂરી થઈ જાય, મહિનો કે 2 મહિનાની અંદર, તો એની અંદર આ જે દૂધી પૂરી થઈ જાય ત્યાર પછી આ મેં રીંગણનું વાવેતર કરેલું છે। તો મિશ્ર પાક પદ્ધતિથી ખેતી કરીએ તો આપણને એક પાક નિષ્ફળ જાય તો બીજા પાકમાં આપણને મળે। તમે આ પાક આ રીતે અલગ અલગ વાવેતર કરો છો મિશ્ર પાકનું, અને ખાસ કરીને શાકભાજીનું વાવેતર કરો, એનો વિચાર તમને કેવી રીતે આવ્યો? અમારું ગામ છે તે બાગાયત અને શાકભાજીનું જ વાવેતર કરે છે। તો એ આપણે ગામમાં જે બધાય ખેડૂત કરે છે એના લેવલે આપણે અમે પણ એ જ કરીએ છીએ। દૂધીમાંથી કેટલું ઉત્પાદન મળે છે, તુરિયામાંથી કેટલું ઉત્પાદન મળે છે, ક્યાં ક્યાં વેચાણ કરો? અત્યારે દૂધીના ભાવ ઓછા છે, પણ તોય આની પહેલા થોડાક વધુ હતા અને થોડી ઘણી બજાર સુધરી છે, તો 20-25-30 હજાર રૂપિયાની આજુબાજુ વીઘે મળશે એવી આશા છે અમને। તો ત્યાર પછી અમારે આમાં રીંગણ થઈ જાય છે। અને બીજા નંબરમાં કે હું વેસાણ પાલીતાણા, કુંડલા, મહુવા અને ભાવનગર ત્યાં વેચાણ કરું છું। કેટલો કેટલો ભાવ મળે? અત્યારે તો 6-7 રૂપિયા ભાવ છે, દૂધીનો ભાવ ઓછો છે, અને ગલકીનો 10 રૂપિયા જેવો ભાવ છે। તમે સાથે મલ્ચિંગ કર્યું છે અને મંડપ પદ્ધતિ પણ અપનાવી છે, તેનાથી શું ફાયદો થાય છે? મલ્ચિંગ કરવાથી આપણને ઘાસ સારો ઓછો નીકળે છે, તો મજૂરી ખર્ચ બચે છે। અને બીજું કે આ જે મંડપ કર્યો છે તો તેના માટે એમાં ક્વોલિટી સારી થાય છે અને આપણને ઉત્પાદન સારું મળે છે। ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જૂનાપાદર ગામે રહેતા આ ખેડૂત, જેઓના ગામના અનેક ખેડૂતો અલગ અલગ શાકભાજી પાકોનું વાવેતર કરતા હોય, તેઓ પાસેથી પ્રેરણા મેળવીને આ ખેડૂતે પણ શાકભાજી પાકોનું વાવેતર શરૂ કર્યું છે। હાલ તેઓએ દૂધી અને સાથે વચ્ચે રહેલ જગ્યામાં મિશ્ર પાક તરીકે રીંગણનું વાવેતર કર્યું છે। દૂધીનો પાક પૂરો થતાની સાથે જ રીંગણના પાકમાંથી ઉત્પાદન શરૂ થશે। આસપાસના જુદા જુદા માર્કેટિંગ યાર્ડોમાં આ અલગ અલગ શાકભાજી પાકોનું વેચાણ કરવામાં આવે છે।